મહારાષ્ટ્રમાંથી કે જ્યાં અજીત પવારને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે, તેમની અંતિમ વિધિ ચાલી રહી છે અને જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં અહીંયા લોકો પણ આવી ગયા છે, રાજકીય નેતાઓ પણ અહીંયા આવી ગયા છે, સાથે સાથે જ રાજકીય સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે। અહીંયા શોકનો માહોલ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં મહારાષ્ટ્રના લોકો પણ અહીંયા જોડાયા છે। અજીત પવારની આ અંતિમ સફર અને તેમના ચાહકોની આંખોમાં પણ ખૂબ જ આંસુ જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે હજારો નહીં પરંતુ લાખોની જનમેદની અહીંયા ઉમટી આવી છે। અજીત પવારને અગ્નિદાહ આપવામાં આવી રહ્યો છે અને મોટી સંખ્યામાં મહારાષ્ટ્રમાં લોકો પણ ઉમટી આવ્યા છે। અનેક રાજકીય નેતાઓ પણ અહીંયા આવી પહોંચ્યા છે અને પરિવારજનો દ્વારા તેમને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે અંતિમ ક્રિયા કરવામાં આવી રહી છે। સીધા જ દ્રશ્યો મહારાષ્ટ્રમાંથી સીએમ ફડણવીસ, એકનાથ શિંદેએ પણ અજીત પવારને શ્રદ્ધાંજલિ આપી હતી। દ્રશ્યો મહારાષ્ટ્રમાંથી અજીત પવારને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે અને અનેક લોકોની આંખોમાં આંસુ પણ જોવા મળી રહ્યા છે। ભીની આંખે સમર્થકો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે। મહારાષ્ટ્રમાં 3 દિવસનો રાજકીય શોક પણ રાખવામાં આવ્યો છે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ અજીત પવારને શ્રદ્ધાંજલિ આપી છે। નીતિન ગડકરી, નીતિન નબીને પણ શ્રદ્ધાંજલિ આપી હતી। સીએમ દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે પણ ત્યાં હાજર છે, તેમણે પણ શ્રદ્ધાંજલિ અર્પી છે। મહારાષ્ટ્રમાં અજીત પવારના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં, હજારો લાખોની સંખ્યામાં જનમેદની પણ ઉમટી છે। અમિત શાહ સહિત અનેક નેતાઓ પણ મહારાષ્ટ્રમાં છે અને અજીત પવારને અંતિમ વિદાય આપી રહ્યા છે। જ્યાંથી તેમની રાજકીય શરૂઆત થઈ હતી ત્યાં જ તેમને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે અને કદાચ એ જ કારણે લોકોની આંખોમાં આંસુ પણ જોવા મળી રહ્યા છે। બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે। મોટા કદના નેતાઓ પણ અહીંયા ઉપસ્થિત છે, સાથે સાથે અમિત શાહ પણ અહીંયા ઉપસ્થિત છે। મહારાષ્ટ્રમાં 3 દિવસનું રાજકીય શોક પણ રાખવામાં આવ્યો છે। સમગ્ર મહારાષ્ટ્રમાં શોકની લહેર જાણે કે ફરી વળી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। અહીંયા હજારો લાખોની સંખ્યામાં લોકો અજીત પવારને શ્રદ્ધાંજલિ આપવા માટે આવી ગયા છે। તો તેમની કારકિર્દીની જો વાત કરવામાં આવે તો વર્ષ 1991માં બારામતી બેઠક પર કોંગ્રેસ તરફથી લોકસભા સાંસદ બન્યા હતા, તેમજ શરદ પવાર માટે બારામતી બેઠક ખાલી કરી રાજીનામું આપ્યું હતું। વર્ષ 1991થી વર્ષ 2007 સુધી પુણે જિલ્લા કેન્દ્રીય સહકારી બેંકના તેઓ અધ્યક્ષ પણ રહી ચૂક્યા હતા। વર્ષ 1992માં શરદ પવારના મંત્રીમંડળમાં તેઓ રાજ્યમંત્રી બન્યા હતા। વર્ષ 1999માં એનસીપીની સ્થાપના પછી અજીત પવાર પાર્ટીના મુખ્ય સ્તંભ તરીકે ઉભર્યા હતા। તો બારામતી વિધાનસભા બેઠક પરથી સતત ચૂંટાઈને તેઓ આવ્યા હતા, જેમાં મહારાષ્ટ્રમાં અલગ અલગ સરકારોમાં 4 વખત તેઓ ઉપમુખ્યમંત્રી રહી ચૂક્યા હતા અને વર્ષ 2023ની જો વાત કરીએ તો તેમાં શરદ પવાર સામે બળવો કરી શિંદે સરકારમાં જોડાયા હતા।
झालं रस्ते खाली गेल्यामुळे તો જોઈ શકાય છે કે તેમને સલામી આપીને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. અજીત પવારની આ વિદાય સૌ કોઈના આંખોમાં આંસુ લાવી રહી છે. તેમને અગ્નિદાહ આપવામાં આવ્યો છે અને થોડી જ ક્ષણોમાં તેઓ પંચમહાભૂતમાં વિલીન થઈ જશે. તેમની રાજકીય કારકિર્દી ખૂબ જ ઉજળી રહી છે અને તેને લઈને જ રાજકારણમાં પણ શોક જોવા મળી રહ્યો છે. તે પછી તેમની પાર્ટી હોય કે અન્ય પાર્ટી, દરેક પાર્ટીના નેતાઓમાં પણ ક્યાંક ને ક્યાંક શોકની લાગણી જોવા મળી રહી છે. અજીત પવાર કે જેમની આ અંતિમ સફર, જ્યાંથી રાજકારણની તેમણે શરૂઆત કરી હતી, ત્યાં જ તેમને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં, હજારો લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે અને તેમને અંતિમ વિદાય, શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. તો બારામતીથી સીધા જ આ દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર અજીત દાદાને અલવિદા કહેવા માટે મોટી સંખ્યામાં રાજકીય કાર્યકરો, નેતાઓ ઉપસ્થિત છે. જે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે, મહારાષ્ટ્રની જનતા પણ તેમને અંતિમ વિદાય આપવા માટે પહોંચી ગઈ છે અને ગૃહમંત્રી અમિત શાહ કે જેઓ પણ શ્રદ્ધાંજલિ આપવા માટે ઉપસ્થિત છે. સમગ્ર મહારાષ્ટ્રમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. અજીત પવારના અંતિમ સંસ્કારના આ સીધા જ દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર અમે આપને બતાવી રહ્યા છે. પંચતત્વોમાં અજીત પવાર વિલીન થઈ ગયા છે. વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. पुढच्या बाजूला येण्याचा प्रयत्न कृपया कुणी करू नका, सगळ्यांना नम्र विनंती आहे. मागच्या बाजूला मागच्या बाजूला गेट आहे, त्या मागच्याच बाजूने हळूहळू आपण बाहेर पडूया. बाहेर प्रचंड गर्दी आहे, खूप गर्दी आहे. हळूहळू मागच्या बाजूने बाहेर पड. બારામતીથી સીધા જ સામે આવી રહ્યા છે કે જ્યાં અજીત પવારની અંતિમ વિધિ કરવામાં આવી રહી છે. ગૃહમંત્રી અમિત શાહ પણ તેમને અંતિમ વિધિમાં જોડાયા છે. તેમને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. અજીત પવાર અંતિમ સફર પર છે. પંચમહાભૂતમાં તેઓ વિલીન થઈ ગયા છે અને સમગ્ર મહારાષ્ટ્રમાં અને સાથે સાથે સમગ્ર દેશમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. ભીની આંખે સૌ કોઈ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. અજીત પવાર કે જેમની રાજકીય કારકિર્દી ખૂબ જ સફળ રહી છે અને ત્યારબાદ તેમનું આ રીતે નિધન તે સૌ કોઈ માટે એક ઝટકા સમાન હતું. અને આ દ્રશ્યો સીધા જ વિદ્યા પ્રતિષ્ઠાનમાંથી કે જ્યાં અંતિમ સંસ્કાર તેમને આપવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. સાથે સાથે તેમના પરિવારજનો પણ અહીંયા ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. તેમની રાજકીય કારકિર્દીની જો વાત કરવામાં આવે તો વર્ષ 2023માં શરદ પવાર સામે તેમણે બળવો કરીને શિંદે સરકારમાં તેઓ જોડાયા હતા. ફેબ્રુઆરી 2024માં ચૂંટણી પંચે અજીત જૂથને એનસીપીનું નામ અને ચિહ્ન પણ આપ્યું હતું. ડિસેમ્બર 2024માં મહાયુતિ સરકારમાં છઠ્ઠી વખત તેઓ ઉપમુખ્યમંત્રી બનીને તેમણે રેકોર્ડ બનાવ્યો હતો. સૌથી પહેલા વાત કરીએ વર્ષ 1991ની કે જ્યારે બારામતી બેઠક પર કોંગ્રેસ તરફથી લોકસભા સાંસદ બન્યા હતા. એટલે કે તેમની શરૂઆત પણ બારામતીમાંથી જ થઈ હતી અને તેમના અંતિમ સંસ્કાર એટલે કે અંતિમ વિદાય આપવામાં આવી રહી છે તે સ્થળ જ બારામતી જ છે. શરદ પવાર માટે બારામતી બેઠક ખાલી કરીને તેમણે રાજીનામું આપ્યું હતું અને વર્ષ 1991થી 2007 સુધી પુણે જિલ્લા કેન્દ્રીય સહકારી બેંકના તેઓ અધ્યક્ષ રહ્યા હતા. ત્યારબાદ તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત એ રીતે થઈ કે ક્યારેય તેમણે પાછું વળીને નથી જોયું અને આજે તેમની આ અંતિમ વિદાય કે જેણે સૌ કોઈની આંખોમાં આંસુ લાવી દીધા છે. વર્ષ 1992માં શરદ પવારના મંત્રીમંડળમાં તેઓ રાજ્યમંત્રી બન્યા હતા અને વર્ષ 1999માં એનસીપીની સ્થાપના પછી અજીત પવાર પાર્ટીના મુખ્ય સ્તંભ તરીકે તેઓ ઉભરી આવ્યા હતા. તો બારામતી